એક વખત આવા મોટા જંગલની અંદર એક દાદીને થયું કે હવે હું અહીંયા કંટાળી ગઈ છું. આજુબાજુ મારું ઘરમાં મને કોઈ દેખાતું નથી, તો મારે હવે મારા દીકરીના ઘરે જવું જોઈએ. તો બાળ મિત્રો, નાના નાના ટાબરિયાઓ, તમારે પણ આ દાદી સાથે જંગલમાં આવવું છે ને? તો ચાલો આપણે દાદીની સાથે જંગલમાં આંટો મારીએ અને એની સાથે સાથે આપણે ઘણા બધી વાર્તાઓની મજા માણીએ. તો એ દાદી ચાલતા 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 આગળ ગયા ને, એ ભેગા એને એક સિંહ મળ્યો. સિંહે તરત એને શું કીધું ખબર છે? એ દાદી દાદી તને ખાવ? તો દાદીએ કીધું, દીકરીને ઘરે જવા દે, તાજી માજી થાવા દે, પછી મને ખાજે. તો સિંહે કીધું સારું, તું જા. દાદી ટબક 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 કરતા આગળ ચાલ્યા. જેવા આગળ ચાલ્યા કે એને વાઘ મળ્યો. વાઘ જેવો મળ્યો, વાઘે કીધું, એ દાદી તને ખાવ? તો દાદીએ શું કીધું? દીકરીને ઘર જવા દે, તાજી માજી થાવા દે, પછી મને ખાજે. હવે વાઘે તો કહી દીધું કે સારું, તો તું જા. દાદી જેમ આગળ ગયા ને, ત્યાં એક મોટો જબર સાપ આવ્યો. એ સાપે કીધું, એ ડોસી દાદી તને ખાવ? તો તરત દાદીએ પાછું શું કીધું? દીકરીને ઘરે જવા દે, તાજી માજી થાવા દે, પછી મને ખાજે. સાપે કીધું સારું, તો જા.